પ્રેમથી ઊભા કરેલા સંબંધો આ દુનિયામાં જે છે એમાં એકનું નામ છે મૈત્રી, ફ્રેન્ડશિપ, મિત્રતા, દોસ્તી. મને આ સંબંધોથી સખત નફરત છે. તમારે સ્વીકારવું ન જોઈએ, કેમ કે તમારી પાસે પુષ્કળ મિત્રો છે, તમારી પાસે તમારા પુરાવા છે. આ એટલો સ્વાર્થી સંબંધ છે. મારા નાની મને એવું કહેતા કે થાલી મિત્ર જે ખાવા માટે ભેગા થાય, તાલી મિત્ર જે મજા કરીને જલસા કરવા માટે હોય, અને ખાલી મિત્ર તેનું કોઈ પર્પઝ નહીં. બેટા, એવા હોતા નથી. અને હું 70 વર્ષે પહોંચ્યા પછી કહું છું કે નહીં, એવા મિત્ર નથી હોતા. એ તો આપણને કોઈ ઇતિહાસ કોણે જોયો છે? સુદામા અને કૃષ્ણ 2500 વર્ષ પહેલાની વાત છે. 1 મહિના પહેલા ઘટના ટકતી નથી. સંબંધો મહિનો ક્યાં ચાલ્યા છે લોકોના? 2500 વર્ષ પહેલાનું ઉદાહરણ. અરે 2500 વર્ષ જો કૃષ્ણ અને સુદામાએ પણ સંબંધ રાખ્યા હોત ને તો ના ટક્યા હોત. વાર્તાઓમાં સારું લાગે, વાસ્તવિક જિંદગીમાં આ જ્યારે કોઈ એવું કહે ને હું મિત્ર છું, ત્યારે મને પુષ્કળ ચિંતા થાય કે આનું કશુંક મારી પાસે લઈ જવાનું લેવાનું બાકી છે, એને કોઈ કામ કરાવવું છે, આનું સ્વાર્થ બાકી છે. મિત્રતા આમ તો સંબંધ માત્ર જ સ્વાર્થ છે. કોઈ પણ સંબંધ મા બાપ સિવાય. એટલે હું કોઈ પણ સંબંધને નિર્દોષ નથી કહેતો. તો મિત્ર તો બહુ, અરે લોહીના સંબંધો નથી ટકતા. લોહીના તો આ તો ક્યાંથી કઈ જાતિ, કઈ ધર્મ, કયો પ્રદેશ, કઈ ભાષા, કઈ બોલી, કઈ સંસ્કાર, એની પર કેવી રીતે ભરોસો કરવાનો? નહીં, આ તકલાદી જોડાણ છે. થોડોક સમય છે, કંઈક કામ છે, ભેગા રહીએ, આનંદ કરીએ, મજા કરીએ, છૂટા પડીએ, કામ કઢાઈએ, આને દોસ્તી કહે છે. શક્ય જ નથી, શક્ય જ નથી. આ બની જ ન શકે. અને હું બહુ ઇરાદાપૂર્વક કહું છું, પુરુષ અને પુરુષની મિત્રતા 100% શંકાસ્પદ છે. કેમ કે એમાં બે જણને જે લેવાનું છે એ લેવાનું છે. વ્યવહાર માટે જ દોસ્તી છે. હા, ફ્રોઈડ કરીને જે મનોવૈજ્ઞાનિક છે એને એક કહ્યું હતું, એક દોસ્તી શક્ય છે, અને એ છે સ્ત્રી અને પુરુષની. અને બંને વચ્ચે સેક્સની લેવડ દેવડ છે, અને આ જીવનના અંત સુધી ટકી રહે છે. માટે સ્ત્રી અને પુરુષના સંબંધો માટે ક્યાંક જોડાણ શક્ય છે, આશા રાખી શકાય. પણ આ લોકોએ જેટલી લુચ્ચાઈ, હલકટાઈ, નાલાયકીઓ એકબીજા સાથે કરી છે. શેક્સપિયરના એક નાટકનો ડાયલોગ હતો, પાછળથી છરી મારી દે છે કટારી, ત્યારે કહે છે, અરે બ્રુટસ, તું સૌથી અંગત મિત્ર. અને ઈસુને પણ 30 સિક્કા માટે સૌથી વફાદાર શિષ્યએ વેચી દીધો. હવે ઈસુ ને જો લોકો 30 સિક્કામાં વેચી દેતા હોય તો દેવેન્દ્રભાઈ ઠાકર કોણ ચીજ છે?